હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો ને ફ્રેન્ડ્સ? તો ઘણા વખતથી ગીતાની રસોઈમાં તમને રસોઈ જોવા નથી મળી. તો મિત્રો, ચાલો આજે આપણે બનાવીશું દેશી ચણા. તો તમે નાસ્તા કરીને જો થાકી ગયા હોય તો એના માટે ખાઈ ખાઈને તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ મસાલેદાર દેશી ચણાનું શાક. તો જોતા રહ્યો મિત્રો, અને જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો બાજુ પર બેલ પર પ્રેસ કરી સૌથી પહેલાં નોટિફિકેશન મળે. તો એના માટે દેશી ચણાને આપણે રાતભર પલાળી દીધા છે, અને એને આ રીતે પલાળી દેવાના, અને પછી આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે. અને પછી આપણે જે કુકરમાં આપણે બાફવાના છે એની અંદર આપણે ઉમેરી દઈશું. ધોઈને સારી રીતે એવા ધોઈ લેવાના છે. અને ચણા આપણે સારી એવી ક્વોલિટીના લેવાના છે, એકદમ સરસ, અને એકદમ કાળા એવા નથી લેવાના. તો 2 ગ્લાસ પાણી અંદર લઈ લીધું છે. સાથે આપણે થોડા ખડા મસાલા ઉમેરીશું. ચક્કરફૂલ લીધેલું છે, અને સાથે આપણે 2 તજના પત્તા લઈ લઈશું, તજ પત્તા. અને હવે ફરી આપણે લઈશું તજનો ટુકડો લઈ લઈશું. અને આ રીતે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું પણ લઈ લઈશું. 2-4 કળી લસણને પણ આપણે આખી અંદર ઉમેરી દઈશું. અને હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે, અને ગેસ પર આપણે એને મૂકી દઈશું. અને ગેસ આપણે ચાલુ કરીએ, 1 કે 2 સીટી આવે ત્યાં સુધી એને આપણે સીટી હવે આપણી એક થવા આવી છે. તો હવે એક બીજી સીટી થાય એટલે આપણે એને ઉતારી લઈશું. કુકર આપણું ઠંડુ પડે અને પછી હવે હું તમને કુકર આપણે નીચે ઉતારી લીધું છે. અને ચણા પણ આપણે જોઈ લઈશું કે આપણા ચણા કેવા થઈ ગયા છે. તો હું તમને ચેક કરીને બતાવું છું. તો ચણા પણ આપણે એકદમ પ્રેસ કરીએ છીએ તો પ્રેસ થઈ જાય છે. તો ચાલો એમાં સાથે મસાલા હું તમને બતાવી દઉં. મસાલામાં ટામેટાં, ડુંગળી, લીલા ધાણા અને લીલા મરચાં, અને આપણે સાથે આદુ લસણની પેસ્ટ લઈ લઈશું. આદુ લસણની પેસ્ટ સાથે આપણે સૂકા મસાલા પણ લઈશું. તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ દેશી ચણાનું શાક. તો એના માટે આપણે 1 ચમચો તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું આપણે અંદર મૂકી દઈશું. તો રાઈ જીરું અંદર લઈ લીધા છે, અડધી ટીસ્પૂન. અને સાથે આપણે હિંગ લઈ લઈશું, 1 ટીસ્પૂન અડધી. અને હવે એમાં આપણે ઉમેરીશું કરી પત્તા. આ રીતે વઘાર કરવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે. અને સાથે આપણે 2 લીલા મરચાં પણ અંદર ઉમેરી દઈશું વઘાર માટે. તો મેં લીલા 2 મરચાં અહીંયા આપણે આ રીતે 4 ભાગમાં કટ કરી લીધા છે. અને હવે આપણે ડુંગળીને ઉમેરી દેવાની છે. તો હવે આપણે ડુંગળીને સોફ્ટ કરીએ, અને ડુંગળી આપણી થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને સોફ્ટ કરવાની છે. તો ડુંગળી આપણી બ્રાઉન રંગની થવા આવી છે. હવે ઉમેરી દઈશું ટામેટાં. 2 નાના એવા નંગ લીધેલા હતા. તો આ રીતે તમારે કેટલી ગ્રેવી કે તમારે રસોઈ રાખવો એ પ્રમાણે તમે રાખી શકો છો. સાથે હવે આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. અને હવે આ રીતે આપણે ટામેટાને પણ હલકા એવા સોફ્ટ કરી લેવાના છે. પછી આપણે બીજા મસાલા ઉમેરીશું. તો ટામેટાં પણ આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તેલ પણ આપણું છૂટી ગયું છે. તો આ રીતે હવે આપણે એમાં ઉમેરી દઈશું સૂકા મસાલામાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું. તો આ રીતે હવે આપણે એને મસાલાથી મિક્સ કરી દઈશું ટામેટાં બધું. તો મસાલા સરસ આપણા પાકી ગયા છે, તમે જોઈ શકો છો. તો આને મેં અડધી મિનિટ બધા પકાવેલા છે. તો હવે એમાં આપણે ઉમેરી દઈશું ચણા. તો આ રીતે ચણાનો જે આપણે એક બાઉલમાં લીધેલા હતા એને આ રીતે આપણે અંદર ઉમેરી દેવાના છે. તમારે જેટલું ગ્રેવી કે રસો તમારે રાખવો હોય એ પ્રમાણે તમારે ટેસ્ટ અનુસાર તમારે રસો લઈ લેવો. તો હવે આપણે થોડું પાણી ઉમેરી દઈશું. હું ધાણા અંદર થોડા ઉમેરી દઉં છું અંદર. અને રસા માટે આપણે 1 ગ્લાસ પાણી લીધેલું છે. તો 1 ગ્લાસ પાણી અંદર આપણે ઉમેરી દઈશું. જેટલો તમારે ગ્રેવી રસો કરવો હોય તો મેં અહીંયા પાણી લઈ લીધું છે. હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે. તો કુકર બંધ કરીને ફક્ત આપણે એને 1 કે 2 સીટી ફરી આવવા દઈશું.
તાકી આપણા મસાલા સરસ રીતે પાકી જાય અને ગ્રેવી પણ તૈયાર થઈ જાય. તો હવે આ કુકર નીચે ઉતારી લીધું છે અને રસો પણ ગ્રેવી પણ સરસ આપણી તૈયાર થઈ ગઈ છે. તો ફરી પાછા હું ધાણા અંદર ઉમેરી દઉં છું. તો મિત્રો આ રીતે તમે પણ બનાવજો. અને તમને આ રેસીપી કેવી લાગી દેશી ચણાની? તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે જો મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારા વિડીયોને જોયા પછી જો તમે તરત લાઈક કરી દેજો. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. કોમેન્ટ પણ અચૂક કરજો. તો તૈયાર છે આપણા દેશી ચણાનું શાક